આમોદનગરના હૃદય સમાન અને 24 કલાક ધમધમતા એવા 4 રસ્તાના મુખ્ય ગેટ પરથી અચાનક સિમેન્ટના મોટા પોપડા ખરી પડવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. સદનસીબે આ ઘટના સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ગેટની ઉપર હજુ પણ અનેક ઢીલા પોખરા જર્જરિત ભાગો જોખમી રીતે લટકી રહ્યા છે, જે ગમે ત્યારે કોઈ નિર્દોષ રાહદારી કે વાહન ચાલકના માથા પર તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે આમોદ નગરપાલિકામાં કોઈક મોટી દુર્ઘટના ઘટે તેની જ રાહ જોઈને કુંભ નિંદ્રામાં સૂઈ રહી છે. શહેરમાં માત્ર આ મુખ્ય ગેટ જ નહીં, પરંતુ મુખ્ય બજારનો ઐતિહાસિક ટાવર, તિલક મેદાનનું ઓપન થિયેટર અને જૂની કોર્ટની બહુમાળી ઇમારત સહિત અનેક સરકારી અને જાહેર માળખા લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં મોતનો કૂવો બનીને ઊભા છે. ભૂતકાળમાં પણ આવી જર્જરિત ઇમારતોમાંથી પડેલા ભાગને કારણે નિર્દોષ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ બની ચૂકી હોવા છતાં આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખતરનાક ઇમારતને ઉતારી પાડવાની કે રિપેર કરવાની તસ્દી લેવામાં આવી નથી. નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવી એ નગરપાલિકાની મૂળભૂત અને નૈતિક ફરજ છે, જેના ભાગરૂપે જોખમી માળખાનો તાત્કાલિક ટેકનિકલ સર્વે કરવો, તે વિસ્તારને બેરિકેડ કરી જાહેર અવરજવર રોકવી અને મરમ્મત શક્ય ન હોય તો માળખાને તાત્કાલિક ઉતારી લેવાની સમયરેખા જાહેર કરવી અનિવાર્ય બની ગઈ છે. આમોદના સ્થાનિક નાગરિકો હવે પોતાના જીવ સાથે થતી આ ઘોર બેદરકારી સહન કરવા તૈયાર નથી અને માંગ કરી રહ્યા છે કે ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે પ્રશ્ન સીધો છે કે શું નગરપાલિકા કોઈક નિર્દોષનો જીવ ગયા પછી જ જાગશે?